નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 103 પોઈન્ટ વધીને 24,980 બંધ આવ્યો છે. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ આજે 1.70% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ આજે 1% ડાઉન ગયો છે. ક્રૂડ ઓઇલ લગભગ 1.25% નીચે ટ્રેડ કરી રહ્યું છે. ગોલ્ડ ETF 0.5% નીચે ગયા છે અને સિલ્વર ETF પણ 0.5% નીચે ગયા છે. આજે સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે આઇનોક્સ વિન્ડ લિમિટેડ. કંપની પવન ઉર્જા ટર્બાઇન જનરેટર બનાવે છે તથા પવન ઉર્જાને લગતું સમાધાન કરી આપે છે અન્ય કોઈ કંપનીને. ફંડામેન્ટલને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 640 કરોડ હતું તે ત્યાંથી વધીને 826 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 42 કરોડથી વધી 97 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે. TTM 993% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 79% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 22% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1500 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,423 કરોડ છે. માર્કેટ કેપ 24,956 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 144 રૂપિયા છે. 52 વીક હાઈ 258 રૂપિયા બનેલો છે. PE રેશિયો 48 છે. ROCE 11.50% છે. ROE 13.50% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 44.18% છે. FII 13.78% છે. DII 9.12% છે અને પબ્લિકનો હોલ્ડિંગ 32.93% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે અપડેટર સર્વિસીસ લિમિટેડ. સર્વિસ સેક્ટરની આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 652 કરોડ હતું તે ત્યાંથી વધીને 700 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 24 કરોડથી વધી 29 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 23% છે. બોરોવિંગ 102 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 891 કરોડ છે. માર્કેટ કેપ 1,760 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 248 રૂપિયા છે. 52 વીક હાઈ 439 રૂપિયા બનેલો છે. PE રેશિયો 13.5 છે. ROCE 15% છે. ROE 13.20% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 58.88% છે. FII 3.69% છે. DII 12.78% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.66% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે BLS ઇન્ટરનેશનલ સર્વિસ લિમિટેડ. વિઝા આવેદન તથા આઉટસોર્સિંગનો બિઝનેસ કરતી આ એક વૈશ્વિક કંપની છે. જૂન 2016 થી લઈને આજ સુધી એટલે કે લગભગ વીતેલા 9 વર્ષમાં આ કંપનીએ 1600% રિટર્ન આપેલું છે શેર હોલ્ડરોને. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 493 કરોડ હતું તે ત્યાંથી વધીને 711 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 121 કરોડથી વધી 181 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 66% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 36% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 29% છે. બોરોવિંગ 359 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,690 કરોડ છે. માર્કેટ કેપ 15,343 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 373 રૂપિયા છે. 52 વીક હાઈ 522 રૂપિયા બનેલો છે. PE રેશિયો 27 છે. ROCE 33% છે. ROE 34.60% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.27% છે. પ્રમોટર હોલ્ડિંગ 70.39% છે. FII 8.54% છે. DII 2.87% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 18.18% છે.
આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે, મજબૂત ફંડામેન્ટલ છે. આ કંપનીનો અભ્યાસ દર્શક મિત્રો આપ અવશ્ય કરશો. આગળની કંપની છે રિકો ઓટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. એક સજ્જન આ કંપની ઉપર ચર્ચા કરવા કહે છે. ઓટો પાર્ટ્સ બનાવતી આ કંપનીએ વીતેલા 24 વર્ષમાં 2600% રિટર્ન શેર હોલ્ડરોને આપી દીધેલું છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 540 કરોડ હતું તે વધીને 543 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 6 કરોડથી વધી 17 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -7% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 6% છે. બોરોવિંગ 697 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 716 કરોડ છે. માર્કેટ કેપ 1299 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 95 રૂપિયા છે. 52 વીક હાઈ 128 રૂપિયા બનેલો છે. પી રેશિયો 39 છે. ROCE 7% છે. ROE 4% છે. ડિવિડન્ડ yield 0.52% છે. પ્રમોટર હોલ્ડિંગ 50.33% છે. FII 1.35% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 48.31% છે. કંપની ઓકે કહી શકાય. આગળની કંપની છે કિટેક્સ ગાર્મેન્ટ લિમિટેડ. એક સજ્જન જાણકારી આપવા કહે છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 190 કરોડ હતું તે ત્યાંથી થોડું વધી 197 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 27 કરોડથી ઘટી અને 19 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 4% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 8% છે. બોરોવિંગ 1083 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1013 કરોડ છે. માર્કેટ કેપ 3767 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 190 રૂપિયા છે. 52 વીક હાઈ 324 રૂપિયા બનેલો છે. પી રેશિયો 28 છે. ROCE 10% છે. ROE 14% છે. પ્રમોટર હોલ્ડિંગ 56.66% છે. FII 0.93% છે. DII 0.90% છે. પબ્લિકનું હોલ્ડિંગ 41.51% છે. કંપની ઓકે કહી શકાય. આગળની કંપની છે સિપ્લા લિમિટેડ. આ કંપનીના સમાચાર આપવા એવું એક સજ્જન કહે છે. આ એક ફાર્માસ્યુટિકલ કંપની છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 6,694 કરોડ હતું તે ત્યાંથી વધી 6,957 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,175 કરોડથી વધી 1,292 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 26% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 8% છે. બોરોવિંગ 438 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 31,032 કરોડ છે. માર્કેટ કેપ 1,25,177 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,550 રૂપિયા છે. 52 વીક હાઈ 1702 રૂપિયા બનેલો છે. પી રેશિયો 23 છે. ROCE 22.70% છે. ROE 17.80% છે. ડિવિડન્ડ yield 0.84% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 26% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 29.19% છે. FII 25.24% છે. DII 28.98% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 16.31% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે, દિગ્ગજ કંપની છે અને સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે. દોસ્તો, જેઓ પણ અભ્યાસુ છે અને જેની માનસિક કસરત કરવાની તૈયારી છે તેઓના માટે સ્ટોક માર્કેટ એક સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે. ડિલિવરી બેઝ કામ કરીને જેટલું વલણો ગુમાવશે તેટલું નવનીત એટલે કે માખણ અથવા બટર વધારે તારવી શકશે તેવું આ એક પ્લેટફોર્મ છે. ગોલ્ડ સિલ્વર એસેટ છે. પોર્ટફોલિયો ડાયવર્સિફાય માટે જરૂરી છે, બરાબર પણ છે, પરંતુ રિટર્નમાં ઇક્વિટીની સરખામણી કોઈ નહીં કરી શકે. કોઈના ઉદાહરણો આપી ખોટા અર્થઘટનો કરે તે વાત ખરેખર કોઈને પ્રમોટ કરવા એક ચાલાકીપૂર્વક રજૂ થયેલી હોય છે. હકીકત સૌથી વધારે રિટર્ન તો ઇક્વિટીઝ આપશે, બિટકોઇનને બાદ કરતા. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.